12th સાયન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ યર છે અને આવતા 4 મહિનામાં તારી સાથે શું થવાનું છે ને એ તે સપને પણ નહીં ધાર્યું હોય. જે સ્પીડથી ચાલતો હતો એનાથી ડબલ સ્પીડથી તમારો સિલેબસ આવનારા 2 મહિનામાં ચાલશે. કે છે ને બવંડર કહો, એક આમ સાયક્લોન, એક આખો વાવાઝોડામાં, એક ચક્રવાતમાં તમે ફસાઈ જશો કે ખબર નહીં પડે કે શું કરવું. હવે ડિસેમ્બર એન્ડિંગમાં તમે એવી આમ મથામણમાં, એવી જગ્યાએ ગૂંચવાયેલા, એવી મૂંઝવણમાં ઊભા છો, આગે કુવા પીછે ખાય જાય તો જાય કહા. અને આ જે 4 મહિનામાં એને અનુભવ નથી, કોઈ ટીચરનો મળતો, કોઈ ટીચરનું ગાઈડન્સ, માર્ગદર્શન નથી મળતું. એટલે સ્કૂલમાં પણ શેડ્યુલ ટાઈટ, ટ્યુશનમાં પણ શેડ્યુલ ટાઈટ, બધું જ ફાસ્ટ ચાલે છે. આટલા બધા વિચારોમાં વિદ્યાર્થી પોતે એકલો એટલો ડિપ્રેસ થઈ જાય છે. નથી કોઈને કહી શકતો, કોઈ ટીચર નથી કે એને વાત કરી શકે, કોઈ એના મેન્ટોર, કોચ, ગાઈડ, કોઈ એને મોટિવેશન આપનાર કોઈ વ્યક્તિ નથી. ડુ ઓર ડાઈ જેવી સિચ્યુએશન તમારી પાસે આવવાની છે. એકદમ સર ધીમે ધીમે ભણાવતા હતા, તમે ધીમે ધીમે પ્રિપેર કરતા હતા, સરસ મજાના ટેસ્ટ આપતા હતા. એવો ટાઈમ હવે નહીં મળે. દૂસરા મોકા મિલેગા ભી નહીં.